ખેતી અને ખેડૂત. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના ખેતી ખેડૂત કાર્યક્રમ અંતર્ગત વિષય તજજ્ઞ સાથેની વાતચીતમાં આપણે અત્યારે કચ્છ જિલ્લાના કુકમા ગામમાં છીએ, રામકૃષ્ણ ટ્રસ્ટ. દર્શક મિત્રો, આમ આપણી સંસ્કૃતિ આધારિત રામકૃષ્ણ ટ્રસ્ટ એવું નામ પડે એટલે દિલને સાતા વળે. આદરણીય શ્રી મનોજભાઈ સોલંકી સાહેબ, આમ તો વાણિજ્ય અને કાયદાના સ્નાતક, અત્યારે ગાય આધારિત આપણી સંસ્કૃતિની જાળવણી કરવા માટે આખું અહીં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું છે. અહીં આશ્રમ જ છે, અહીં યજ્ઞ થવાનો છે અને યજ્ઞ પૂરો આખી આપણી જીવ સૃષ્ટિને સાંકળીને અહીં વર્ષાને ફરી પાછી નોતરવા માટેનો યજ્ઞ અહીં વૈદિક સંસ્કૃતિથી ચાલવાનો છે. અહીં આપણી સ્થાપત્ય, શિલ્પ, આપણી સંસ્કૃતિને જોડી નાખનારા તત્વો ફરી કઈ રીતે પાછા ઉજાગર કરવા, એ માટે મનોજભાઈ સોલંકી સાહેબનો ભગીરથ પુરુષાર્થ ચાલી રહ્યો છે. આચાર્ય દેવ વ્રતજી સાથે જોડાયેલા મનોજભાઈ સોલંકી સાહેબને કામધેનુ યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટની ડિગ્રી મળે છે. એ સાથે સાથે જમીનને જીવંત કઈ રીતે કરવી, આપણી હરિયાળી ક્રાંતિના નામે જે ભ્રાંતિ ચાલી, આપણી જમીન પ્લાસ્ટર જેવી બની ગઈ, બંજર બની ગઈ, એમાં ફરી પાછી સજીવ ખેતીના નામે ફરી અહીં અંકુર કરીને આપણે બેઠા છીએ. તમે જુઓ છો, એકદમ સજીવ ખેતીની સુગંધ આવી રહી છે. આદરણીય મનોજભાઈ સોલંકી સાહેબનું સ્વાગત જીટીપીએલના ખેતી ખેડૂત કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રો વતી, જીટીપીએલ પરિવાર વતી સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર શૈલેષભાઈ, ધન્યવાદ. મનોજભાઈ, આપનું સ્વાગત છે જીટીપીએલમાં. કે આપને આ 2001થી જે પ્રેરણા, ઇન્સ્પિરેશન મળ્યું, આ સૌપ્રથમ કઈ રીતે પ્રેરણા મળી અને આપ આખો યજ્ઞ જ ચલાવી રહ્યા છો ગાય આધારિત ખેતીનો, આપણી પ્રાકૃતિક ખેતીનો, એ બધી જ વાત આપના મોડે દર્શક મિત્રો, ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવી છે. જરૂર. નમસ્કાર ખેડૂત ભાઈઓ, નમસ્કાર શૈલેષભાઈ. ખાસ કરીને જે તમે ખેતીની જે વાત કરી, ખેતી શબ્દ જ એવો છે કે જે બધાને જોડે છે અને બધાના જીવનનો આધાર છે અને બહુ એક વિશાળ એક વિષય પણ છે. અને આ વિશાળ વિષય છે એ આજે એક આપણે જોઈએ છીએ કે એક સમસ્યાથી ઘેરાતો ગયો છે. અને એને જ્યારે વિષય એક બધાને સ્પષ્ટ વિષય સમસ્યાથી ઘેરાય ત્યારે એની દુષ્પ્રભાવ બધાના જીવન ઉપર આવતો હોય છે. અને એવી અનેક સમસ્યાઓ આજે જીવનને લઈને ઊભી થઈ છે. અને એ માત્ર માણસના નહીં, સમગ્ર જીવસૃષ્ટિના પોષણ માટેની આ ખેતીની રચના છે. તો આ વિષય માટે જ્યારે આપણે કહી રહ્યા છો, તો મારા જીવનની શરૂઆત, હું તો એક ઉદ્યોગથી જોડાયેલો હતો અને કોમર્સ મારો વિષય હતો. પરંતુ જ્યારે મારા જીવનમાં સારું ભોજન ની ઉપલબ્ધિનો વિચાર આવ્યો કે ક્યાંથી મળે, ત્યારે એમ લાગ્યું કે આપણે આવું સાત્વિક ને સારું ખોરાક આપણા જીવનમાં હોવું જોઈએ. તો એ કોણ આપે? તો ચાલો ને આપણે ખેતી કરીએ. તો એવા વિચારથી એક ખેતીની શરૂઆત કરી અને શરૂઆત કરી 1995માં. અને 1995માં ત્યારે ખેતીની એક સામાજિક નિમ્ન કહેવાય, એટલે ઘરમાં પણ જલ્દીથી સ્વીકૃતિ નહોતી, છતાં પણ એક આપણે એમને આપણા ઘરને સારું ભોજન મળે એવી વાત જ્યારે કરી, તો પિતાજી તરફથી પણ એની સ્વીકૃતિ મળી અને ખેતીની શરૂઆત કરી. પરંતુ એ ખેતી હતી આજની કેમિકલ ખેતી પદ્ધતિ. તો જ્યારે એ ખેતી કરવા માંડ્યો, એક પહેલા વર્ષે તો મને ખૂબ સારું ઉત્પાદન મળ્યું અને એનાથી બધા જ લોકો પ્રભાવિત થયા ઘરના, કે આ તો સારો એક વ્યવસાય છે. અને એને લઈને મેં એક વાડી હતી ને પાછી બીજી વાડી પણ કરી, પેલા ઉત્પાદનના લાભને જોઈને. અને પછી જ્યારે બીજી વખત એ ઉત્પાદન લેવા ગયા, ત્યારે ઉત્પાદન બહુ જ ડાઉન થયું. અને પછી મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ વધે નહીં. તો એનામાં ધ્યાનમાં આવ્યું કે કાંઈક તો છે કે જે શરૂઆતમાં સારું ઉત્પાદન આપ્યું અને હવે નથી આપતું. બિલકુલ એવો પ્રશ્ન પણ ધ્યાનમાં આવ્યો. સાથે સાથે ત્યાં જોયું કે ખેતીને હું તો જાણતો નહોતો, તો કેટલાય મારા જીવન વકીલ હોવાના નાતે પ્રશ્નો પણ કરતા, તો મારા ખેડૂત મિત્રોને હું પૂછતો તો ઘણા પ્રશ્નોનો જવાબ એમની પાસે નહોતો. એ લોકોનો એક જ હતું કે બીજા કરે છે એટલે આપણે કરીએ છીએ, એનો પ્રશ્નનો જવાબ નહોતો. એટલે જોઈ જોઈને ખેતી ચાલી રહી હતી, સમજીને ખેતી નથી ચાલતી. અને મને સમજવાનો પ્રયત્ન કરવો હતો ને સમજાતું નહોતું. મૂળ સુધી પહોંચવું હતું, કારણ કે હું એક ચોક્કસ વ્યવસાય હેતુથી નહોતો, મારા જીવનના પોષણના હેતુથી હતો. તો એવું કરતા એમાંથી ધ્યાનમાં આવ્યું કે ખેતી છે ને વાસ્તવમાં સાચા અર્થમાં વિસ્મૃતિ થઈ હતી. અને જે આ ટેકનોલોજીમાં જે રસાયણોનો ચમત્કારથી
જે ખેતીનો એક બૂમ થયો એમાં ખેડૂતોએ પોતાની આગવી પરંપરાનું જ્ઞાન છોડી અને આ કેમિકલ પદ્ધતિના જ્ઞાનમાં આવી ગયા અને એ જ્ઞાનમાં હંમેશા એ લોકો પાછળ ક્યાં કે એને વિજ્ઞાને આપ્યું હતું, પોતાનું જ્ઞાન નહોતું. બિલકુલ બિલકુલ. અને દુર્ભાગ્ય એ કે કચ્છની અંદર તો યુનિવર્સિટીઓ પણ 400 કિલોમીટર દૂર, દાંતીવાડા હોય કે આણંદ હોય કે જુનાગઢ હોય, એટલે અહીંયા એવા સાયન્ટિસ્ટોનો કોઈ અહીંયા ઉપસ્થિતિ પણ નહીં કે કોઈનું આપણે પ્રત્યક્ષ માર્ગદર્શન લઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખતા એટલું ધ્યાનમાં આવ્યું કે આ કાંઈક તો સારું નથી થઈ રહ્યું. પાણીનો દુર્વ્યય હોય, ખેતીમાં કોઈક હળથી ખેડે, કોઈ દાંતી ખેડે, શા માટે આ બધું વિવિધતા છે, કઈ રીતે એના માટે શું કરવું જોઈએ, બીજોનું સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ, પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, ક્યારે પાણી આપવું ક્યારે ના આપવું, આવા બધા પ્રશ્ન મને થતા પણ એનો ક્યાંય જવાબ નહોતો મળતો. રોગ જીવાત આવે ત્યારે પણ હું ખેડૂતોને પૂછું તો એ પણ એમ કે ચાલો આપણે દુકાને જઈને પૂછશું. બિલકુલ. અને દુકાનવાળાને જ્યારે હું ગયો તો એ તો મારા ઉદ્યોગના મટીરિયલ વેચનાર દુકાન હતી, એટલે મારો પરિચય પણ હતો. તો દુકાનવાળાને મેં પૂછ્યું, તે તો ખેતી નથી જોઈને તું અમને ગાઈડ કઈ રીતે કરીશ? તો એ કે મેં તો ખેતી નથી જોઈ, મને તો કંપનીવાળા જે ગાઈડ કરી ગયા છે એ તમને હું તમને કહું છું. એટલે એક આખી ચેનલ છે એ બ્લાઇન્ડલી ચાલતી હતી. ભારતનું દુર્ભાગ્ય મતલબ કે. અને મેં એ સમયે એક પ્રયોગ પણ કર્યો. એક બહુ મોટી મોંઘી દવા હતી, એટલે કોમર્સની રીતે આપણે થોડુંક આમ હેઝિટેશન થાય, એટલે કે મૂંડાને મારવાની દવા હતી. તો એ દવા મેં લીધી. પછી મને એમ પ્રયોગ સૂજ્યો કે આ ખરેખર કામ કરે છે કે નહીં. તો મેં જમીનમાંથી એક મૂંડો જીવાત લીધી અને મેં એ દવામાં, એને તો ડાયલ્યુટ ફોર્મમાં વાપરવાની હતી, પણ મેં કોન્સન્ટ્રેટમાં પણ નાખી તો જીવાત મરી નહોતી. તો મતલબ તો એનો ધ્યાનમાં આવ્યું કે આ તો કાંઈક હજી ખોટું છે. એટલે આવા અનેક પ્રશ્નોથી હું મૂંઝાયેલો હતો. એ દરમિયાનમાં મને એક સંસ્થા ભુજની કે જે સજીવ ખેતીનો પ્રચાર પ્રસારનું કામ કરતી હતી, એ સંસ્થાના લોકો આવ્યા અને એને મને સમજાવ્યું કે આ પરંપરાગત ખેતી છે, ખર્ચ ઓછાની ખેતી છે, હજારો વર્ષથી ચાલતી ખેતી છે, અને આની અંદર છે જીવો અને સમગ્રતાનું કલ્યાણ રહેલું છે, અને સાત્વિક ભોજન મળે છે, આમાં કોઈ વિષમુક્ત છતાં છે. આવા બધા સારા પાસાઓ એને મારી સામે મૂક્યા. એટલે મેં કીધું તમે આ બધી જો આટલા સારા પાસા હોય તો હું શા માટે ન કરું? બિલકુલ મારે કરવી છે. પણ મારો પ્રશ્ન તમને એક છે કે બીજા લોકો કેમ નથી કરતા આટલું જો સારું છે તો? તો એમને એમ કીધું કે બીજા સમજવાનો પ્રયત્ન નથી કરતા એટલે નથી કરી શકતા. એમને ઇન્સ્ટન્ટ જોઈએ. હા, એને ઇન્સ્ટન્ટ જોઈએ છે. તો મેં કીધું હું સમજવા તૈયાર છું, પણ મને આવી ખેતી થતી હોય તો હું કરવા માટે પણ તૈયાર છું. તો મને એને કીધું કે તો સારું, તમને આવી ખેતી કરવી હોય તો અમે સમજાવશું. પણ મેં એમને કીધું કે હું સમજવા માટે પણ પાત્રતા મારી નથી, કારણ કે હું એ વિષય નિષ્ણાત નથી ને અનુભવ પણ નથી. તો મેં કીધું મને કોઈ ખેડૂત કરતો હોય એવો બતાડો તો હું જોઈને નકલ કરી શકીશ. એટલે મને એ સમયે મને એક એક્સપોઝરનો પ્લાન કર્યો એ સંસ્થાએ, અને ગુજરાતની એક એક્સપોઝરમાં અમે ગયા. ત્યાં સર્વદમન પટેલ આણંદ પાસે ભાઈ કાકાના પોતરા એક સરસ મજાની સજીવ ખેતીનું એક સરસ મજાનું ફાર્મ, જેમાં એ શાકભાજી ઉગાડતા હતા. અને શાકભાજીમાં આપણે સમજીએ છીએ તેમ પોષણ પણ પૂરતું જોઈએ અને પ્રોટેક્શન માટેનું પણ પૂરતી જે વ્યવસ્થા જોઈએ. તો એ બે ચેલેન્જિંગ વાત શાકભાજીની ક્રોપમાં આવતી હોય છે. જો એ મને સમજાઈ જાય તો હું બધું સમજી શકું. એટલે અમે ત્યાં ગયા અને એનું બધું જોયું. તો એ લોકો કમ્પોસ્ટથી, એની ગાયો હતી, ગૌમૂત્ર ભેગું કરતા હતા, ગોબરમાંથી ને આણંદના લીમડાઓ, યુનિવર્સિટીમાંથી પાંદડાઓ ભેગા કરી અને લીમડામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવતા હતા. અને જમીનમાં ભરપૂર કમ્પોસ્ટ નાખી અને સરસ મજાનું ઉત્પાદન, સફળ ઉત્પાદન, પ્રોડક્શન સાથેનું એ સારું ઉત્પાદન લેતા હતા. એટલે મને એનો આખો રૂટ સમજાઈ ગયો પ્રેક્ટિકલી. બીજી વાત કે તમે અહીંયાથી ખેડૂતો જે આવે છે એની શિબિર ચલાવો છો. જી. અને એ લોકો શીખીને જાય છે, તાલીમ વર્ગો ચાલે છે. આપ અહીં કોઈ પ્રક્રિયાના હિસ્સેદાર બનાવ્યા વગર મૂળભૂત સિદ્ધાંતો ને પાયાના સિદ્ધાંતો શીખવાડો છો. એ અંગે થોડોક પ્રકાશ આપણે ખેડૂત ભાઈઓ કઈ રીતે આવી શકે, કઈ રીતે આનો લાભ લઈ શકે, અને એ કયા પાયાના સિદ્ધાંત છે જે આપણે જાણવા જોઈએ? જી, બહુ સરસ વાત કરી. હું પોતે બીકોમ LLB એટલે પ્રશ્ન થાય ને પ્રશ્નના મેં જવાબ બધા લીધા છે. અને 2001 થી જ્યારે આ પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો અને આખા દેશમાં ભ્રમણ કરીને આવા તજજ્ઞનો અનુભવો લીધા, અને એનામાંથી મને ઘણું બધું સમજવા અને જાણવા મળ્યું. અને એને અંતે વાત એટલી જ આવી કે નેચર જ ખેતી કરે છે, અને નેચર સક્ષમ છે ખેતી કરવા માટે. અને માનવીયતાની રીતે આપણે પણ નેચરના એક ભાગ હોવાના નાતે આપણે પણ એ નેચરની ખેતી પ્રક્રિયામાં આપણી એક ભાગીદારી કરવાની હોય. એટલે નેચર જે ખેતીના પ્રયાસો કરી રહી છે એમાં માનવીય શક્તિ, માનવીય બુદ્ધિ ને આપણે જો એક જોઈએ
પણ એ જોડાઈ ક્યારે શકાય કે એ શું કરે છે એ જો આપણે સમજીએ તો આપણે એમની ભાગીદારી, એટલે નેચર શું કરે છે એ અમે સમજ્યા, અને જેને આપણે કહી શકીએ કે કુદરતના સિદ્ધાંતો. દાખલા તરીકે કે એક જમીનનો ટુકડો છે તો એની અંદર કોઈ પણ વનસ્પતિ સર્જન કરે છે તો એ એક ખેતી પ્રક્રિયા છે, અને એ સર્જન થાય છે ત્યારે એની કલ્પના નથી કે કોઈ બજારમાંથી કોઈ વસ્તુ આવશે અને એનામાં નાખવામાં આવશે ને એનામાંથી સર્જન થશે. અને આ કંપનીઓ કે બજાર તો આ 50-100 વર્ષની દેન છે. આ હજારો વર્ષથી આ બલરામ ભગવાનના સમયથી 5000 સાલથી સીધી રીતે કહીએ તો ખેતી થતી આવી છે, અને ખેડૂતનો દીકરો ખેડૂત થયો, અને એ વારસાગત વ્યવસાય તરીકે હજારો વર્ષ સુધી આ પ્રસ્થાપિત સફળ વ્યવસાય રહ્યો છે. તો એ ખેતીના સિદ્ધાંતો છે એ આજે વિસ્મૃતિ આવી છે, તો એ સિદ્ધાંતોને જો આપણે સમજી લઈએ તો ખેતીની પ્રક્રિયામાં આપણી સરસ મજાની ભાગીદારી થઈ શકે, અને આ પ્રાકૃતિક ખેતી સહજ રીતે સમજી શકાય. અને એ સિદ્ધાંતો એટલા જ છે કે નેચર છે એ આ પ્લાન્ટને, જે ધરતીને પોષણ આપે છે અને એને પ્લાન્ટને પ્રોટેક્ટ કરે છે. તો ધરતીને જે પોષણ આપે છે એ કઈ રીતે પોષણ આપે છે, તો મને ધ્યાનમાં આવ્યું કે પોષણ છે એનું પ્રાથમિક પોષણ છે એ ભૌતિક દ્રષ્ટિથી જમીનને મજબૂત બનાવે છે. બિલકુલ. પછી છે એ બાયોલોજિકલ દ્રષ્ટિથી મજબૂત બનાવે છે, અને બાકી ખનિજ દ્રવ્ય જે રાસાયણિક તત્વ જોઈએ છે એ તત્વ છે એ ધરતીની અંદર ધરબાયેલા જ છે. બિલકુલ, એને ઉજાગર કરવાના છે. એ ધરતીમાં ધરબાયેલા છે, એ પાણીની અંદર એવા ખનિજ મિનરલ્સ રહેલા છે, એ હવાની અંદર રહેલા છે, સૂર્યમાં રહેલા છે, અને આકાશમાં રહેલા છે. આ પંચમહાભૂતમાંથી જે હજારો તત્વો રહેલા છે એ હજારો તત્વો લેવા માટે માઇક્રોબિયલ એક્ટિવિટી જમીનના જીવો આખી આ સિસ્ટમ ચલાવી રહ્યા છે. બિલકુલ. અને એ પ્લાન્ટને એ બધું જ ઉપલબ્ધ કરાવવા માટે આ માઇક્રોબિયલ એક્ટિવિટી અને અનેક જીવો એ એની ભૂમિકામાં છે. એમાં મોટા ભાગના જીવો જે છે એ બેક્ટેરિયા છે, અને એ આ ઉપલબ્ધિની મુખ્ય ભૂમિકામાં છે, અને બાકીના જીવો છે એ બધી સપોર્ટિવ ભૂમિકામાં છે. અને આ બધા જીવો છે એ જમીનની પોરોસિટી વધારવી અને જમીનની અંદર એનો ન્યુટ્રલ પીએચ રહે, જમીનની ઇરેઝન થાય, એને કલ્ટિવેટ કરવી, આ પ્રકારની જે જમીનને સારા ભૌતિક સ્થિતિમાં સારી રાખવા માટે અનેક જીવો, જેને આપણે કહી શકીએ અળસિયા છે કે કીડી છે કે એવા અનેક જમીનની અંદર રહી અને આ જમીનને કલ્ટિવેટ કરતા હોય છે, અને નેચરની સિસ્ટમથી કામ કરે છે. અને એની સાથે સાથે એક સિસ્ટમ એવી આવી કે જે પાનખર ઋતુજી છે એ ધરતીને પોષણ આપવા માટે છે. એ જ રીતે નિંદામણ ઉગે છે, ને નાના નાના પ્લાન્ટો ઉગે છે, નાના નાના પ્લાન્ટો તરત ઓછા આયુષ્યમાં પાછા જીવન પૂર્ણ, એ બધા જ ધરતીને રીચ કરવા, કન્ટેન્ટ દ્રવ્ય, ખનિજ દ્રવ્યથી રીચ કરવા માટે બધે ભૂમિકામાં છે. બિલકુલ. અને આ જે મલ્ચિંગ અને આચ્છાદન ને જે આ ઘાસ ને છે એ માઇક્રોબિયલ એક્ટિવિટીને એક ચોક્કસ ક્લાઇમેટ આપવા માટે કે ગરમીમાં ગરમ ન થઈ જાય અને ઠંડીમાં ઠંડી ન થઈ જાય, એના માટે આ કુદરતની એક ચાદર, નેચરલ ચાદર, લાઈવ ચાદર એ બિછાવેલી છે. અને એ ચાદરની નીચે એ ક્લાઇમેટ થાય છે, ને ક્લાઇમેટ કંટ્રોલમાં રાખી અને માઇક્રોબિયલ એક્ટિવિટીને લાઈવ કરે છે. અને માઇક્રોબિયલ એક્ટિવિટી બધી જ એ આ નાના પોષણ છોડને હોય કે વૃક્ષોને હોય બધાને પોષણ આપે, અને પોષણ આપી અને એની પાસેથી પોષણ લે છે. એટલે બેક્ટેરિયા છે એ જ્યારે આ છોડ વૃક્ષો છે એ હવામાં જે સૂર્યમાંથી સ્ટાર્ચ બનાવે છે, અને એ સ્ટાર્ચનો ખોરાક છે એ પાછો બેક્ટેરિયાનો છે. એટલે બધા જ જીવો એ પરસ્પર અવલંબનથી જોડાયેલા છે. કીડી મકોડા હોય કે કાંઈ હોય તો એ વૃક્ષોના ફળથી પાછું એને પોષણ મળે છે. એટલે બધા એકબીજાનું જીવે પણ છે, અને બધા જીવવા માટેના એકબીજા સાથે સહયોગી છે. આ રીતે કુદરત છે એ એકબીજા 84 લાખ જીવો સાથે મળીને આ ભૂમિને ખરબો વર્ષ સુધી સુજલામ સુફલામ મલય શીતલામ અને ખૂબ જ પોષણની વ્યવસ્થામાં એકદમ લાઈ રાખવાનું કામ સરસ મજાનું કરી રહી છે. આ વાતને સમજીને આપણી ખેતીમાં આપણે ભૂમિકાને નિશ્ચિત કરવાની છે. આ એના મૂળ સિદ્ધાંત. દર્શક મિત્રો, ખેડૂત ભાઈઓ, કચ્છમાં છીએ આપણે, રણમાં. અહીં સુજલામ સુફલામના સફળ સિદ્ધાંતની સાથે સાથે એમના ચિંતનને એમણે સાર્થક કર્યું છે. આપણે જેમ વાત કરીએ કે અળસિયા, તો એનું વાતાવરણ એને મળે તો અળસિયા આપોઆપ બહાર આવે છે. આપણા રાસાયણિક દવાથી એ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે, ધ્યાનસ્થ છે. એને વાતાવરણ પાછું ગાયનું મળ્યું છે, ગાય ગોબરનું, એના વાઇબ્રેશનથી એ પાછા અળસિયા આવે છે. 70% કામ અળસિયા બહાર આવવાથી ખેતીનું પૂરું થઈ જાય છે. મનોજભાઈ પણ સંમત થશે. બીજી વાત કે લીમડા આધારિત ખેતીની આપણે વાત કરી આણંદથી, તો લીમડાના બીજની ખાલી આપણે એનો 5%નું પાવડરનું દ્રાવણ બનાવીને જો છાંટીએ તાજું,
પાંચ કિલો લીંબોળીના પાવડરનું જી. આગલા દિવસે જી. 100 લીટર પાણીમાં ડુબાડી સુતરાઉ કાપડમાં બાંધીને બીજા જી, દિવસ જી, તાજો છંટકાવ કરીએ જી, જી. તો કોઈ પણ પ્રકારના રાસાયણિક દ્રાવણની જરૂર નથી પડતી જી 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 મનોજભાઈ. બરાબર. અને ત્રાણું આપણા ઉપકારક જીવડા છે એને કોઈ પણ નુકસાન થતું નથી ને જી. 7 જીવડા ખેતીને નુકસાન કરે છે એને વંધ્યત્વ લાવવાનું કામ લીમડા આધારિત ખેતીથી થાય છે. આ બધું જ આપ સારી રીતે જાણો છો. ઘન જીવામૃતનો આપે ઉપયોગ કર્યો છે, જી, જી. જીવામૃતનો કર્યો છે, બીજામૃતને પટ આપીને પણ આપ આ કામ કરી રહ્યા છો. ગ્રામ્ય આખી સંસ્કૃતિ આપે ઊભી કરી છે. મનોજભાઈ, આપનો ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યનો પ્લાન એ જ છે કે આ ખેતી જલ્દીમાં જલ્દી આ વિષમુક્ત પદ્ધતિથી આવે હાજી. અને વિષમુક્તતાથી ખેતી થાય અને પ્રકૃતિના સિદ્ધાંતોથી જ થાય. અને એના માટે આ આખી જે ઇકોલોજીકલ સિસ્ટમનો સમજ છે એ લોકો સુધી વધુ ને વધુ જલ્દીથી હું પહોંચાડી શકું અને વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારની ખેતીમાં જોડાય. અને સમાજ જે અત્યારે રોગયુક્ત થઈ ગયો છે અને આર્થિક લડાઈઓ ખેડૂતો લડી રહ્યા છે, બજારે એની ભીંસ લીધી છે, આવા બધા જ કન્ડિશનમાંથી પ્રકૃતિ મુક્ત કરી શકે એમ છે. અને પ્રકૃતિ મુક્ત થાય એના માટે આપણે ખેડૂતને સહજ તરીકે કેમ સમજાવી શકાય, ખેડૂતના દીકરાને કઈ રીતે ખેતીના પ્રશ્નોનું સમાધાન આપી શકાય, એના માટે રામકૃષ્ણ ટ્રસ્ટ છે એ સતત શિબિરો કરે છે. નિરંતર શિબિરનું એ શૃંખલા ચલાવે છે. આવી શકે છે અહીંયા. રોજના મુલાકાતમાં પણ ઘણું બધું જાણી શકે છે. લાંબા ગાળા રોકાઈને પણ અહીંયા અમારા જે અનુભવનું જોઈ શકે છે. અમારા કેટલાક ખાતર દવા બનાવવાની તાલીમ પણ લઈ શકે છે ખેડૂત. એનું પણ એ શિક્ષણ મેળવી શકે છે. અહીંયા તમે ગ્રામ્ય સંસ્કૃતિ ઊભી કરી છે. જી, જી, જી. અહીં પાછી આપણી ભૂતપૂર્વ આપણી જે આપણી ભવ્ય સંસ્કૃતિ હતી જી, જી. કે જે તે માણસને એનું પોતાનું કામ મળે એનાથી આપણી સંસ્કૃતિ ઉજાગર થાય, હા. એ અંગે થોડો પ્રકાશ. વાસ્તવમાં આજનો યુગ થોડોક પહેલાના યુગ કરતાં બદલાણો છે. પહેલાના સમયમાં માણસને ખેતી કરવી એટલે કે પોતાના પેટ ભરવા માટેનો સ્ત્રોત હતી. પણ આજના યુગમાં ખેતીમાં પોતાનું પેટ ભરવા સાથે સાથે એમને આજે સામાજિક જરૂરિયાતોની પણ અપેક્ષા હોય છે. અને આજે સમાજનું ધોરણ જે સુવિધારૂપી દિશામાં આગળ વધ્યું છે એટલે કે ગાડી બંગલા અને ઘરની અંદર બધી જ પ્રકારની સુવિધાઓ આવે, એ પ્રકારનો એક મોટો ખર્ચ થયો છે. હવે આ ખેતી વ્યવસાય તો માત્ર જીવન આપી શકે. તો એના માટે અમે જે ખેતી પહેલાં હાર્વેસ્ટિંગ સુધીની હતી કે ખરું નીકળે એટલે ખેતીનું કાર્ય ખતમ થતું, પણ અમે આજે એમને ખેડૂતોને એ વાતની સાથે જોડીએ છીએ કે એને જે આજની સામાજિક જરૂરિયાત પૂરી કરવી હોય તો હવે ખેતીને મૂલ્યવર્ધન, ખેતીનું માર્કેટિંગ અને ખેતીની પ્રોડક્ટનું સ્ટોરેજ, આ 3 વસ્તુને જો ભેગી જોડશે તો એનામાંથી એને ગાડી બંગલા પ્રકારે વિશેષ અપેક્ષા છે આવકની, જે ધરતી માતા સાથે અપેક્ષા ન રાખતા, ઇકોલોજીના ભોગે આવી વિશેષ આવક ન લેતા, એ મૂલ્યવર્ધન અને માર્કેટિંગના માધ્યમથી એ પોતાની આવશ્યકતાઓ પૂરી કરશે. તો આ ઇકોલોજી સાથેનો આપણો રિલેશનશિપ જે ડિસ્ટર્બ થયું છે અને ઇકોલોજીના ભોગે જે ખેતી થઈ રહી છે એ ઇકોલોજીને પણ સમૃદ્ધ બનાવતે ખેતી સમૃદ્ધ બની શકશે અને માનવ પણ પોતાની બધી જ આવશ્યકતાઓની સમૃદ્ધિ માટેની અપેક્ષા પૂરી કરી શકશે. એટલે આને આપણે હવે અમારા કેમ્પસની અંદર અમે આવા ખેતી અને પશુપાલનને પરસ્પર અવલંબનથી જોડ્યું છે, ગ્રામોદ્યોગને જોડ્યા છે અને હસ્તકલાથી છે. આપણે ગાય ખેતી સાથે જોડાઈને જ સુખી છે, ખેતી છે ગાય સાથે જોડાઈને સુખી રહે, ગાય અને ખેતી ગ્રામોદ્યોગથી જોડાઈને સુખી રહે. અને એ પરિવારનું પરસ્પરાવલંબન બનાવવા માટે આ પરસ્પરાવલંબનના વ્યવસાયો પણ જોડાવા જોઈએ, હસ્તકલા પણ જોડાય. એટલે ઘરમાં જ ઉદ્યોગ હોય, ઘરમાં એન્ડ પ્રોડક્ટ બનતી હોય તો આવું બધું નાના મશીનરીઓથી નાની રીતે આપણે પેકિંગ લેબલિંગ કેમ થઈ શકે, વિણાટ ગ્રેડિંગ ક્લિનિંગ કેમ થઈ શકે, એનું પણ અમે અહીંયા એક મોડેલ ઊભા કર્યા છે. અને ખેડૂતોને ફરી એક સાચી દિશા તરફ લઈ જવામાં જે પણ ખૂટે છે એ બધું જ અમે પ્રેક્ટિકલી સમજાવવા બતાડવા માટેનું મોડેલ અહીંયા ઊભું કર્યું છે. અને એનામાં જ થતા પ્રશ્નોની મૂંઝવણ પણ અમે અહીંયા દૂર કરવા માટે અમારું ટ્રસ્ટ છે એ સક્રિયતાથી કામ કરે છે. અને હવે આપ જાણો છો તેમ બધી જ જગ્યાએ ખેડૂતો મૂલ્યવર્ધન સ્વયં વેચાણ કરતો થયો છે. મારા ઘરે દુકાન છે અને હું 17 વર્ષથી મારા ઘરે જ વેચાણ કરું છું. એટલે મેં ઇનપુટમાં પણ પ્રકૃતિને સાથે રાખી છે, વેપારી મુક્ત થયો છું, વેચાણમાં પણ હું વેપારથી મુક્ત થઈ અને જાતે જ વેચાણ કરું છું. તો વેપારી મુક્ત પ્રકૃતિ યુક્ત સ્થિતિ આખી અમે જે અપનાવી છે અને એ બધા ખેડૂતોને અપનાવવા માટે માર્ગદર્શન પણ આ ટ્રસ્ટ આપી રહ્યો છે. અહીં પ્લાસ્ટર, વૈદિક પ્લાસ્ટર પણ મેં આખા યુનિટની મેં મુલાકાત લીધી. ઘણી બધી જીપ્સમથી લઈને
ચૂનાથી લઈને કઈ રીતે ઠંડક, કઈ રીતે કુદરતી રીતે ઠંડક આપણે માણી શકીએ ને આપણું પ્રકૃતિ, આપણું 5 તત્વોથી આપણું શરીર બનેલું છે. એમાં પૃથ્વી તત્વ આપણને અત્યારે નથી મળી રહ્યું. આપણે બેઠા છીએ પૃથ્વી તત્વથી આપણને મળે છે જ્યારે પગ ખુલ્લા કરીએ ત્યારે. આ બધું જ અહીં સંકલન થઈને રામકૃષ્ણ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. કેવું લાગે છે મનોજભાઈ? બસ બહુ સારું લાગે છે ને આ ટ્રસ્ટનું નામ રાખવા પાછળનો હેતુ પણ એ હતો. રામ અને કૃષ્ણની સંસ્કૃતિ બધાને જોડવાની છે. હાજી હાજી. અને આપણે છેલ્લા 70 વર્ષ કે 150 વર્ષના જે પ્રયાસો ને જે પદ્ધતિ રહી છે એ વિઘટિતતાની પદ્ધતિ રહી છે. અને બધા આયામોને નોખા કરીને આપણે વિકસિત કરવાનો પ્રયાસ કરી, જે સંભવ નથી. તો બધાને સાથે રાખીને જોડાય અને બધાનું કલ્યાણ થાય ને મારું કલ્યાણ થાય એવી આપણી જીવનશૈલી રહી છે, એવા આપણા વિચારો રહ્યા છે. તો આ પ્રકારના વિચારો જે છે એને આપણે આપણા શાસ્ત્રોના રેફરન્સથી જ ઉજાગર કરી શકાય. અને મને એનામાં પૂરી શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાના આધારે જ જે આપણા પરંપરામાં જે વાતો હતી એ બધેને હું રિફોર્મ કરું છું અને એને વિજ્ઞાનના સ્તરે જાંચું છું. અને એ બધી વાતો હવે ધીમે ધીમે ધ્યાનમાં આવતી ગઈ કે બધા જ વિજ્ઞાન સંમત છે. એટલે આપણે ગૌમૂત્ર હોય તો એ વાતપીત કફને સમન રાખનારું ઔષધ હતું, એ ચણા મત લેતા હતા. એ જ રીતે આપણું જે ગોબર હતું તો એ પણ સામાન્ય નહોતું. એ એક ભારતની ઇકોનોમી છે, એ ગોબર ગૌમૂત્રથી ચાલતી હતી. દૂધની ઇકોનોમી ભારતની ઇકોનોમી નથી. અને એ ગોબરની ઇકોનોમીમાં લક્ષ્મીજીનો વાસ કીધો છે ગોબરમાં. તો મેં અહીંયા સાબિત કર્યું છે કે ગોબરથી પૈસા કમાઈ શકાય છે ને લક્ષ્મીજી વાસ્તવમાં છે. અને એના માટે અમે ગોબરમાંથી ક્રાફ્ટ બનાવીએ છીએ, ઘડિયાળ, દીવડા, રાખડી, ગોબરમાંથી ખાતર બનાવીએ છીએ, ગોબરમાંથી કેટલી ઔષધિઓ બનાવી છે, ગોબરમાંથી આપણે સાબુ, શેમ્પુ, દંતમંજનના જે કેટલાય ઉપયોગોમાં દૂધ, પંચગવ્યનો ઉપયોગ કરીએ છીએ. એન્ટી રેડિયેશન ચીપ પણ મેં ગોબરમાંથી બનાવી છે અને જેનું પેટર્ન પણ મેં કરાવેલું અને એ પેટર્ન પણ મંજૂર થયું. તો આવા જે આપણે કામ કરશું તો આપણને ખબર પડશે કે આપણું ભારતના શાસ્ત્રો અને ભારતની જે સંસ્કૃતિ છે એ વેરી સાયન્ટિફિક છે અને એ સમગ્રતાના કલ્યાણ માટેની છે. નહીં કે માત્ર માનવની અને શરીર દ્રષ્ટિથી નથી. આત્મા અને શરીર બેનું કલ્યાણ કરે, દેશનું, સમગ્ર જીવ માત્રનું ને વિશ્વનું કલ્યાણ થાય. સર્વ ભવંતુ સુખીને સર્વ સંતુ નિર. આપણે એમ નથી કીધું ભારત ભવંતુ સુખીન, માનવ ભવંતુ સુખીન, કે હિન્દુ ભવંતુ સુખીન, કે સ્વ ભવંતુ. આપણે જ્યારે આપણા શાસ્ત્રોએ જે પાથે આપ્યો છે એ સમગ્ર વિશ્વનું ને સમગ્ર જીવ માત્રનું કલ્યાણ થાય એવો પાથે છે. ને એ એક વાતોને અમે એક્સપ્લોર કરીએ છીએ ને જ્યારે અમે વ્યવહારના સ્તરે જાંચ્યું છે અને એને અમે વિજ્ઞાનના આધારે જાંચવાનું પણ કર્યું છે ત્યારે એ બધું જ ખરાઈના સ્તરે ઉતર્યું છે. તેમ એના પ્રત્યેની શ્રદ્ધા વધી છે. અને એ જ ભાગરૂપ અમે આ વૈદિક સિમેન્ટ પણ તમે કીધું કે હજારો વર્ષથી આપણે ચૂનાથી બાંધકામ કરતા. મારે 10 માળની બિલ્ડિંગ નથી બનાવી તો શા માટે હું 1 માળની બિલ્ડિંગમાં ચૂનો ન વાપરું? વાહ, હું 10 માળની બનાવી સિમેન્ટમાં, પણ 1 માળનું હોય ત્યારે હું ચૂનો શા માટે ન વાપરું? મારી માટી શા માટે ન વાપરું? તો અમે હમણાં એક ગુરુકુલ બનાવીએ છીએ અને એની અંદર પણ અમે આવું આખું બાંધકામ સિમેન્ટ વગર કેમ્પસનું બાંધકામ કર્યું છે. તો આ એક વિશ્વાસ ઊભો કરવો પડશે. અને એના પ્રયોગ કોણ કરે? તો કે આ પ્રયોગો છે એ સંપન્ન લોકોનું કામ છે. જે રોજની લડાઈ આજીવિકાની લડે છે એ પ્રયોગ ન કરે. એને તો સફળ અને સક્સેસ વાતો એની સુધી પહોંચવી જોઈએ. અને આવી કર્તવ્ય નિભાવવાનું કામ કદાચ અમારા પરિવારે સ્વીકાર્યું છે. અને આ પરિવારનું અમારું ટ્રસ્ટ છે. અમે ઉદ્યોગથી સંપન્ન છીએ. વૈચારિકતાથી જે ઉદ્યોગમાં બ્રેન હતું એવું ઉત્તમ બ્રેન આમાં પણ મળે એવા હેતુથી અમે આનામાં આવા બધા પ્રયોગો કરીને 100-150 પ્રોડક્ટો અહીંયા બનાવીએ છીએ. અને કોઈને પણ શીખવવું હોય તો અમે નિઃશુલ્ક રહેવા જમવા સાથે 365 દિવસનું આ કેન્દ્ર ચલાવી રહ્યા છીએ. અને સહજતાથી શીખવાડીએ છીએ. કામ કરીને શીખીએ. જ્યારે આવવું હોય ત્યારે આવે, જ્યારે જવું હોય તો જાય. કોઈ એનો સમયનું બંધન નથી, કોઈ એજ નથી, કોઈ ક્વોલિફિકેશન નથી, કોઈ જાતપાત નથી. ગમે તે લોકો આવે અને આ વસ્તુ શીખે. અમારો ભાવ એ છે કે આપણી ભારતીયતાની જે વાત છે, સ્વાવલંબન, ગામડું સ્વાવલંબી બને. આ દેશ ગામડાનો દેશ છે અને ગામડામાં જ રિસોર્સ છે. અને ગામડામાં જ રિસોર્સમાંથી પૈસા બનાવવાનું સેન્ટર શા માટે ગામડું ન બને? શહેરમાં પૈસા શા માટે બને છે? કે ગામડું કાચો માલ વેચે છે, ગામડું મૂલ્યવર્ધન નથી કરતું. આજે કુદરતની દયાથી આપણે લાઇટ, પાણી, ટેલિફોન, રસ્તા ગામડામાં આવી ગયા, સંસાધનો છે. તો એ જમાનામાં આપણે જો ગામડું 80% સ્વાવલંબી હતું તો આજે ગામડું આજે કેમ ન હોય? સંસાધનોના યુગમાં કેમ ન હોઈ શકે? તો ગામડા તરફથી શહેર તરફ શા માટે માણસ પીડાવા માટે જાય છે? તો એ ગામડામાં જ હવા, પાણી અને જીવન પણ છે.
અને પૈસો નથી તો આપણે મૂલ્યવર્ધન શીખી જાય તો પૈસો આવી જાય. અને મૂલ્યવર્ધન કાંઈ મોટી જ ફેક્ટરીઓમાં થાય એવું નથી. આજે આપણે હજારો વર્ષ સુધી ગ્રામ ઉદ્યોગ ચલાવ્યો છે. એક બાકસમાં સમા એવી સાડીના રચયિતા આ દેશ રહ્યો છે. અને એવી અનેક કલાત્મક વસ્તુ જે કલ્પના ન કરી શકાય એવું ઉત્પાદનો જે હાથથી થઈ એ મશીનથી ન થઈ શકે. તો મશીનથી વસ્તુ બને એમાં ભાવ પણ ન હોય. જ્યારે હાથથી વસ્તુ બને છે તો એની અંદર એક ભાવ પણ જોડાયેલો છે. એ વસ્તુ નથી, એક ભાવ ટ્રાન્સફર થાય છે. તો એ આખી બધી વાત છે એ ગામડા સાથે જોડાયેલી. આપણા મહાપુરુષો થઈ ગયા દેશને માર્ગદર્શન કરવા. બધાએ આપણે ગામડાની વાત કરી છે. ગાંધી બાપુ હોય કે કોઈ પણ આપણા મહાપુરુષો હોય. તો એ આપણે એ વાતને કેમ પકડતા નથી એવું મને ચિંતા હતી. ગામડાથી ભારતનું ઓળખ છે. શહેરનું મોડેલ ભારતનો પરિચય નથી. બિલકુલ. એ કદાચ ઇન્ડિયાનો પરિચય હોઈ શકે, ભારતનો પરિચય તો ગામડાથી જ હોઈ શકે. તો આપણે ગામડાને પાછું પગભર બનાવીએ અને બધા જ સંપદાઓના ધની શહેરમાં જઈને ગરીબ થઈ જાય છે. અહીંયા મોટા મોટા પ્લોટો, મોટી મોટી વાડીઓ, મોટા મોટા મકાનો મૂકીને એમાં નાના નાના મકાનોમાં રહીને દુઃખ ભોગવે છે. અહીંયા પ્રકૃતિ જીવો સાથે શુદ્ધ દૂધ, હવા, પાણી ખાય છે એ છોડી અને એમાં બધું જ મેન્યુફેક્ચરિંગ રેડી પ્રોડક્ટો ખાય છે. આ બધાની ક્યાંક ને ક્યાંક જે પ્રશ્ન છે પણ એનું સમાધાન ક્યાંય મળતું નહોતું. તો એવું લાગ્યું કે ના, આનું આપણે વાત સાચી છે તો એને વાતને જમીન ઉપર સાબિત કરવી પડે. એને આપણે અહીંયા પ્રેક્ટિકલ બતાડવી પડે. ભારત માતાનો જય કે ગાય માતાનો જય માટે બોલવાથી નહીં થાય, એને પ્રેક્ટિકલ આપણે પ્રેક્ટિકલ કરીને બતાડવું પડે. દર્શક મિત્રો, મનોજભાઈ ખૂબ સરસ વાત કરી રહ્યા છે. એમણે પ્રેક્ટિકલ થી કામ કર્યું છે. માત્ર થોડીક મિનિટોમાં આવડું મોટું યુનિવર્સિટી જેટલું કામ આપણે ના પૂરું કરી શકીએ. અહીં બધું સ્થાપત્યથી લઈને ગ્રામ્ય સંસ્કૃતિને પાછી ઊભી કરવી છે. ગાંધી બાપુનું સપનું, રચનાત્મક પ્રવૃત્તિઓ અહીં સાચા સ્વરૂપે અહીં પાછી યથાર્થ ઠરે છે. દર્શક મિત્રો, આપણે આ બધું જે કહીએ છીએ અહીં મનોજભાઈએ કરીને બતાવ્યું છે. મારે આભાર માનવો છે આદરણીય રજનીભાઈ પટેલ સાહેબનો કે મનોજભાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. ખેડૂત ભાઈઓ, તમને નમ્ર નિવેદન છે, અહીં કુકમા ગામ છે, રામકૃષ્ણ ટ્રસ્ટ છે, અહીં આવો, સંસ્કૃતિ સાથે જોડાઓ, ખેડૂત બનો. ખેડૂત તો છીએ જ આપણે, પણ આપણે જે ઇન્સ્ટન્ટ વાપરવાના આગ્રહી બન્યા છે એમાંથી મુક્ત થઈને કઈ રીતે સાચા અર્થમાં ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી કરી શકીએ, કુકમામાં આવીને શીખવા જેવું છે. મનોજભાઈ સૌને આવકારે છે. નાત જાત કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીં માણસ રહીને ખેતી શીખી શકે છે. ગ્રામ્ય સંસ્કૃતિ પ્લાસ્ટર સુધીનું કઈ રીતે આપણી સંસ્કૃતિમાંથી વૈદિક પ્લાસ્ટર કઈ રીતે થાય એ પણ બતાવે છે. કઈ રીતે બેક્ટેરિયા આધારિત આપણે ખાતર બનાવી શકીએ, કઈ રીતે આપણે જીવામૃત બનાવી શકીએ. અહીં પ્લાન્ટ લાગેલા છે બધા. જીટીપીએલ પરિવાર વતી, આપ સૌ ખેડૂત ભાઈઓ વતી, દર્શક મિત્રો વતી મનોજભાઈનો આપણે આભાર માનીએ. આવ્યા અને આપણી સાથે તમારી સાથે વાતો કરી. આભાર સાહેબ. જી, ધન્યવાદ. ખેડૂત મિત્રોને પણ ધન્યવાદ. હાજી. ખેતી અને ખેડૂત